નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે 172 ભાગ સાંભળ્યા. આજે આપણે 173મો ભાગ સાંભળીશું, જેમાં આપણે સાંભળીશું કે 12 મહિનામાં જે છઠની તિથિ આવે છે એ છઠની તિથિએ કયું વ્રત કરવું, કઈ રીતે દેવપૂજન કરવું અને એનો મહિમા શું છે તે બધું સાંભળીશું. હરિ ઓમ. સનાતનજી કહે છે, હે વિપ્રવર સાંભળો, હવે હું તમારી સમક્ષ ષષ્ઠીના વ્રતોનું વર્ણન કરું છું, જેમનું યથાર્થ રીતે અનુષ્ઠાન કરીને મનુષ્ય સંપૂર્ણ મનોરથોને પ્રાપ્ત કરે છે. ચૈત્ર મહિનાની છઠે પરમ ઉત્તમ કુમાર વ્રત કરવાનું વિધાન છે. તેમાં નાના પ્રકારની પૂજા વિધિ વડે ભગવાન ષડાનંદની આરાધના કરીને મનુષ્ય સર્વગુણ સંપન્ન અને ચિરંજીવી પુત્ર પ્રાપ્ત કરે છે. વૈશાખ મહિનાની છઠે કાર્તિકેયની પૂજા કરીને તેમની કૃપાથી મનુષ્યને માતૃ સુખનો લાભ થાય છે. જેઠ મહિનાની શુક્લ પક્ષની છઠ તિથિએ વિધિપૂર્વક સૂર્યદેવની પૂજા કરીને તેમની કૃપાથી મનુષ્યને મનોવાંછિત ભોગ મળે છે. અષાઢ મહિનાની ષષ્ઠીએ પરમ ઉત્તમ સ્કંદ વ્રત કરવું જોઈએ. તે દિવસે ઉપવાસ કરીને શિવ તથા પાર્વતીના પ્રિય પુત્ર સ્કંદજીની પૂજા કરવાથી મનુષ્યને પુત્ર પૌત્રાદિ સંતાનો અને મનોવાંછિત ભોગ પ્રાપ્ત થાય છે. શ્રાવણ માસની ષષ્ઠીએ ઉત્તમ ભક્તિભાવથી ષોડશો ઉપચાર દ્વારા શરજન્મમાં ભગવાન સ્કંદની આરાધના કરવી જોઈએ. આ પ્રમાણે કરનારા પુરુષ ભગવાન ષડાનંદની કૃપાથી અભિષ્ટ મનોરથ પ્રાપ્ત કરે છે. ભાદરવા માસની ષષ્ઠીએ લલિતા વ્રત હોય છે. તે દિવસે સ્ત્રીએ વિધિપૂર્વક પ્રાતઃકાળે સ્નાન કરી શ્વેત વસ્ત્ર ધારણ કરીને શ્વેત માળાથી અલંકૃત થઈને નદીના સંગમની રેતી લઈને તેના 5 પિંડ બનાવવા, વાંસમાં પાત્રમાં મૂકી દેવા. આ પ્રમાણે તે પિંડમાં લલિતા દેવીનું ધ્યાન કરવું. પછી કમળ, કેરણ, નેવારી, વનમલ્લિકા, માલતી, નીલકમલ, કેતકી અને તગડીના પુષ્પો સંગ્રહ કરીને આ બધા ફૂલોમાંથી દરેકના 108 અથવા 28 ફૂલ લેવા. તે ફૂલોની કળીઓ વડે દેવીનું પૂજન કરવું. પૂજન કર્યા પછી સામે ઊભા રહીને શિવપ્રિયા લલિતા દેવીને આ પ્રમાણે પ્રાર્થના કરવી. હે દેવી, તમે ગંગાદ્વાર, કુશાવ્રત, બિલ્વક, નીલપર્વત અને કનખલ તીર્થોમાં સ્નાન કરીને ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કર્યા છે. સુખ અને સૌભાગ્ય આપનારા સુંદરી લલિતા દેવી, તમને વારંવાર નમસ્કાર છે. તમે મને અક્ષય સૌભાગ્ય પ્રદાન કરો. આ મંત્ર બોલીને ચંપાના સુંદર ફૂલો વડે લલિતા દેવીની વિધિવત પૂજા કરી તેમની આગળ નૈવેદ્ય મૂકવો. કાંકડી, કોળું, નાળિયેર, દાડમ, બીજોરું, લીંબુ, તુંડીર, કારેલા અને સીભડા વગેરે ઋતુફળના દેવીની આગળ સજાવીને ઉગાવેલા અનાજના જવારા, દીવાઓની હારમાળા, અગુરુ, ધૂપ, કરંજા, ગોળ, પુષ્પ, કાનના આભૂષણ, મોદક
ઉપમોદક તથા પોતાના વૈભવ અનુસાર અનેક પ્રકારના નૈવેદ્ય વગેરે દ્વારા વિધિવત પૂજા કરીને રાત્રિએ જાગરણ કરીને ઉત્સવ કરવો. બીજા દિવસે સપ્તમીની પ્રાતઃકાળે લલિતાજીને નદી તટ પર લઈ જવા. હે દ્વિજોત્તમ, ત્યાં ગંધ પુષ્પ સ્તુતિ વગેરેથી પૂજા કરીને નૈવેદ્ય વગેરે સામગ્રી શ્રેષ્ઠ બ્રાહ્મણને આપવી. પછી સ્નાન કરી ઘેરે આવીને અગ્નિમાં હોમ કરવો. દેવતાઓ, પિત્રો અને મનુષ્યોનું પૂજન કરીને સૌભાગ્યવતી સ્ત્રીઓ, કન્યાઓ તથા 15 બ્રાહ્મણોને ભોજન કરાવવું. ભોજન પછી વિપુલ માત્રામાં દાન આપીને તે બધાને વિદાય કરવા. અનેક વ્રત, તપસ્યા, દાન અને નિયમથી જે ફળ પ્રાપ્ત થાય છે તે આ વ્રત કરવાથી મળી જાય છે. શરીર છોડ્યા પછી સ્ત્રી સનાતન શિવધામમાં જઈને લલિતા દેવીની સાથે તેમની સખી થઈને ચિરકાળ સુધી આનંદને ભોગવે છે અને પુરુષ ભગવાન શિવની સમીપ રહીને સુખી થાય છે. ભાદરવા માસના શુક્લ પક્ષની છઠની તિથિ આવે તેને ચંદનષ્ટી કહે છે. તે દિવસે દેવીની પૂજા કરીને મનુષ્ય દેવી લોકને પ્રાપ્ત થાય છે. જો આ ષષ્ઠી રોહિણી નક્ષત્ર, વ્યતિપાત યોગ અને મંગળવારથી યુક્ત હોય તો તેનું નામ કપિલા ષષ્ઠી છે. કપિલા ષષ્ઠીના દિવસે વ્રત અને નિયમમાં તત્પર થઈને સૂર્યદેવની પૂજા કરીને મનુષ્ય ભગવાન ભાસ્કરની કૃપાથી મનોવાંછિત કામનાઓ પ્રાપ્ત કરે છે. એ દિવસ પ્રવર, આ દિવસે કરેલા દાન, જપ, હોમ તથા દેવતાઓ, ઋષિઓ અને પિતૃઓનું તર્પણ વગેરેનું ફળ અક્ષય જાણવું જોઈએ. કપિલા ષષ્ઠીએ ભગવાન સૂર્યની પ્રસન્નતા માટે વસ્ત્ર, માળા, ચંદન વગેરેથી દુધાળ ગાયની પૂજા કરીને તેનું વેદજ્ઞ બ્રાહ્મણને દાન આપવું જોઈએ. હે બ્રહ્મણ, આશ્વિન શુક્લ ષષ્ઠીએ ગંધ વગેરે માંગલિક દ્રવ્યો અને નાના પ્રકારના નૈવેદ્યો વડે કાત્યાયની દેવીની પૂજા કરવી જોઈએ. પૂજા બાદ દેવેશ્વરી કાત્યાયની દેવીને ક્ષમા પ્રાર્થના અને તેમને પ્રણામ કરીને તેમનું વિસર્જન કરવું. અહીં રેતીની મૂર્તિમાં કાત્યાયની દેવીની પ્રતિષ્ઠા કરીને તેમની પૂજા કરવી જોઈએ. આ પ્રમાણે કરવાથી કાત્યાયની દેવીની કૃપાથી કન્યાને તેને મનગમતો પતિ મળે છે અને લગ્ન કરેલી સ્ત્રી મનોવાંછિત પુત્રનું સુખ પ્રાપ્ત કરે છે. કાર્તક મહિનાના શુક્લ ષષ્ઠીએ મહાત્મા ષડાનંદને બધા દેવતાઓ દ્વારા આપેલા મહાભાગા દેવસેનાને પ્રાપ્ત કર્યા હતા. તેથી આ તિથિએ બધા મનોહર ઉપચારો દ્વારા સુરશ્રેષ્ઠા દેવસેના અને ષડાનંદ કાર્તિકેયની શ્રદ્ધાપૂર્વક પૂજા કરીને મનુષ્ય પોતાની ઈચ્છિત અનુપમ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. હે દ્વિજોત્તમ, આ જ તિથિએ અગ્નિ પૂજાનું પણ વિધાન છે. તેથી પ્રથમ અગ્નિદેવની પૂજા કરીને નાના પ્રકારે હોમ કરવો જોઈએ. માગશર મહિનાના શુક્લ ષષ્ઠીએ ગંધ, પુષ્પ, અક્ષત, ફળ, વસ્ત્ર, આભૂષણ તથા વિવિધ પ્રકારના નૈવેદ્યો દ્વારા સ્કંદનું પૂજન કરવું જોઈએ. હે મુનિ શ્રેષ્ઠ, જો આ ષષ્ઠી રવિવાર તથા શતભિતા નક્ષત્રથી યુક્ત હોય તો તેને ચંપાષ્ટી કહે છે. સુખની કામનાવાળા પુરુષે તે દિવસે પાપનાશક ભગવાન વિશ્વેશ્વરના દર્શન, પૂજન અને સ્તુતિ કરવી જોઈએ. આ દિવસે સ્નાન, દાન વગેરે કરેલા શુભ કર્મ અક્ષય બની જાય છે. એ વિપ્રવર, પોષ મહિનાના શુક્લ પક્ષની છઠને સનાતન વિષ્ણુ રૂપી જગત પાલક ભગવાન દિનેશ પ્રગટ થયા હતા. તેથી
સર્વ સુખની કામનાવાળા પુરુષે તે દિવસે ગંધ વગેરે દ્રવ્ય નૈવેદ્ય તથા વસ્ત્ર આભૂષણ વગેરે દ્વારા તેમની પૂજા કરવી. માઘ મહિનાના શુક્લ પક્ષની છઠ આવે તેને વરુણી છઠ કહે છે. તેમાં લાલ ચંદન, લાલ વસ્ત્ર, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્ય દ્વારા વિષ્ણુ સ્વરૂપ સનાતન વરુણ દેવની પૂજા કરવી જોઈએ. આ પ્રમાણે વિધિપૂર્વક પૂજન કરીને મનુષ્ય જે ઈચ્છે છે તે ફળ વરુણ દેવની કૃપાથી પ્રાપ્ત કરીને પ્રસન્ન થાય છે. હે નારદ, ફાલ્ગુન માસના શુક્લ પક્ષની ષષ્ઠીએ વિધિપૂર્વક ભગવાન પશુપતિની માટીની મૂર્તિ બનાવી વિવિધ ઉપચારો વડે તેમની પૂજા કરવી. શતરુદ્રીના મંત્રોથી અલગ અલગ પંચામૃત તથા જળ દ્વારા સ્નાન કરાવીને શ્વેત ચંદન લગાવવું. પછી ચોખા, સફેદ ફૂલ, બીલીપત્ર, ધતુરાના ફૂલ, અનેક પ્રકારના ફળ અને વિવિધ પ્રકારના નૈવેદ્યો દ્વારા સારી રીતે પૂજા કરીને આરતી ઉતારવી. પછી ક્ષમા પ્રાર્થના કરીને પ્રણામ કરીને તેમને કૈલાસ જવા વિસર્જન કરવું. હે મુનિ, જે સ્ત્રી કે પુરુષ આ પ્રમાણે ભગવાન શિવની પૂજા કરે છે તે આ લોકમાં શ્રેષ્ઠ ભોગોનો ઉપભોગ કરીને અંતમાં ભગવાન શિવના સ્વરૂપને પ્રાપ્ત થાય છે. તો અહીંયા નારદ પુરાણનો 173મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 174મો ભાગ સાંભળીશું. જે ભાગમાં આપણે સાંભળીશું 12 મહિનામાં આવતી સાતમની તિથિના વ્રત અને તેમનું મહાત્મ્ય. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.